તો ડીસા પાલનપુર નેશનલ હાઈવેના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ। પાલનપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે તો ડીસા, દાંતીવાડા, લાખણી, થરાદ સહિત અનેક પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે। હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં વરસી રહ્યો છે વરસાદ। તો ધાનેરાના વલાણી બાગ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે। વલાણી બાગ વિસ્તારમાં આવેલ છે અનેક સોસાયટીઓ। ધાનેરામાં 1 ઇંચ વરસાદમાં રસ્તાઓ સ્વિમિંગ પુલ બન્યા। તો બનાસકાંઠામાં દાંતીવાડા પંથકમાં રોડ બિસ્માર છે। 9 ગામના 15 થી વધુ રસ્તા બેહાલ છે। વરસાદથી અટાલથી લક્ષ્મીપુરાનો રસ્તો તૂટ્યો। દાંતીવાડા પંથકમાં રોડ તૂટતા સ્થાનિકો પરેશાન। રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુશ્કેલી। મહત્વનું છે કે દાંતીવાડા પંથકમાં રોડ રસ્તા તૂટી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે। રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુશ્કેલી અપરંપાર અહીં જોવા મળી રહી છે। કઈ રીતે માર્ગ પસાર કરવું તે તેમના માટે સૌથી મોટી સમસ્યા છે। રસ્તાના હાલ કેટલા બેહાલ છે દ્રશ્યોમાં જુઓ। તો અટાલથી લક્ષ્મીપુરાનો જે રસ્તો છે તે તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસકાંઠામાં સતત વરસાદની વચ્ચે સમસ્યાઓ છે તે દિવસે ને દિવસે વધી રહી છે। તંત્ર દ્વારા કંઈક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। રસ્તો સંપૂર્ણપણે તૂટી ગયો છે અને બનાસકાંઠાના અત્યારે 4 અલગ અલગ દ્રશ્યો પાલનપુર, થરાદ, ધાનેરા અને ડીસાથી સામે આવી રહ્યા છે। ચારે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ઠેર ઠેર પાણી ભરાયા છે। રોડ રસ્તા છે તે પાણીના કારણે અહીં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગ કઈ રીતે પસાર કરવું તે મોટો સવાલ બન્યો છે, પછી તે પાલનપુર હોય, થરાદ હોય, ધાનેરા કે ડીસા। તો મહેસાણાના વિજાપુરમાં 6 કલાકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। સવારના 6 થી 12 વાગ્યા સુધી 86 mm વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે જ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી। વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। વરસાદ વરસતા ઠેર ઠેર પાણી। ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાયા છે વધુ માહિતી માટે। કેતન, ઠેર ઠેર પાણી ભરાયા છે, શું અપડેટ્સ મહેસાણાને લઈને? ચોક્કસથી રૂપના જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં સવારથી જે વાતાવરણ હોય છે વરસાદી વાતાવરણ જોવા મળે છે। ત્યારે વિજાપુરની વાત કરીએ તો વિજાપુરમાં 6 કલાકમાં 3 ઇંચ કરતા વધુ જે વરસાદ હોય છે તે વરસાદ ખાબક્યો છે। સવારથી જ અહીંયા વરસાદ વરસી રહ્યો છે। અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધી જે લગભગ 80 mm જે વરસાદ હોય છે ખાબક્યો છે, તેના કારણે વિજાપુરના નીચાણવાળા વિસ્તાર હોય છે તે પાણી પડવાની સાથે જે પાણી ભરાવાની જે સમસ્યા હોય છે તે યથાવત જોવા મળી છે। વરસાદથી પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં જે સ્થાનિક લોકો હોય, વાહન ચાલકો હોય તે હેરાન પરેશાન થયા છે। વિજાપુર શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુથી ટીબી રોડ, વિસનગર રોડ, ખત્રીકુવા, ચક્કર વિસ્તારમાં આ જે વિસ્તારો હોય છે તે વર્ષોથી પાણી ભરાવાની જે સમસ્યા હોય છે જોવા મળે છે। આજે પણ આજે વરસાદી પાણી ભરાતા આ વિસ્તારમાં પાણી ભરાયા હતા। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। 6 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ બાદ લોકોની સમસ્યા છે તે સતત વધી રહી છે। તો નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે। શહેરમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। સ્કૂલ છૂટવાનો સમય છે, વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે શહેરમાં નદીઓ વહી રહી છે અને લોકો છે તે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। કઈ રીતે ત્યાંથી પસાર થવું? ભારે વરસાદ બાદ જુઓ વિજાપુરના હાલ કેટલા બેહાલ। તો બીજી તરફ રાજસ્થાનમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। બાડમેર, જોધપુર સહિતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। એકાએક શરૂ થયેલા વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે। રસ્તા પર જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। અનેક વિસ્તાર જળમગ્ન થયા। અનેક લોકોના વાહનો પણ તણાયા છે। રસ્તા પર વહેતા પાણીના ધસમસતા પ્રવાહને લઈને જનજીવન પણ પ્રભાવિત થયું છે। જોધપુરમાં ભારે વરસાદે વધારી છે સમસ્યા। અનરાધાર વરસાદથી રેલવે સેવા પણ પ્રભાવિત થઈ છે। પાણીના ધસમસતા પ્રવાહમાં રેલવે ટ્રેક નીચેની જમીન ધોવાઈ। રેલવે ટ્રેક ધોવાતા અનેક ટ્રેનોને ડાયવર્ટ કરાઈ છે। મેઘાની રૌદ્ર સવારીથી રાજસ્થાનના અનેક વિસ્તારોના હાલ બેહાલ છે। જોધપુરના ચાવંડામાં નદીના પ્રવાહમાંથી ગાડી ઉતારતા કાર તણાઈ। કારમાં સવાર 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અનરાધાર વરસાદથી રેલવે સેવા પણ પ્રભાવિત થઈ છે। તો પાણીના ધસમસતા પ્રવાહમાં રેલવે ટ્રેક નીચેની જમીન ધોવાઈ ગઈ છે। રેલવે ટ્રેકને ધોવાતા અનેક ટ્રેનોને ડાયવર્ટ કરાયા।
તો આ તરફ ઉત્તર પ્રદેશમાં પણ મેઘરાજાએ પ્રકોપ દેખાડ્યો છે. ઉત્તર પ્રદેશના બાગપતમાં પણ ભારે વરસાદ, ધોધમાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ. રસ્તા પર વહેતા પાણીના પ્રવાહમાં રમકડાની જેમ કાર તણાઈ. પાણીના પ્રવાહને જોઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા. રસ્તા પર પાણી ભરાતા વધી છે લોકોની સમસ્યા. જળબંબાકારની સ્થિતિથી જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બાગપતના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે, તો બજારની વચ્ચેથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો, જેમાં અનેક વાહનો તણાયા અને અનેક ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. તો બાગપતના હાલ પણ બેહાલ થયા છે. લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશના દ્રશ્યો, જ્યાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. ક્યાં પાસે આવેલા એક આશ્રમના મહંતનું નામ પણ પોલીસ ચોપડે ચડી ગયું. જેલ હવાલે થઈ ચૂકેલા મહંતનું નામ યોગી ધર્મનાથ છે. રાજકોટથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલા વાગુદળ પાસે તેમનો આશ્રમ છે. ગામ નજીક મેલડી માતાનું મંદિર છે. એની પાસે 1 વીઘા જેટલી સરકારી ખરાવાની જમીન હતી. ત્યાં મહંતે લગભગ 2 વર્ષથી આશ્રમ ઊભો કરી દીધો છે. આશ્રમમાં પહોંચતા જ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. આશ્રમમાં ખુલ્લેઆમ ગાંજાનું વાવેતર કરવામાં આવે છે. ગાંજાના વાવેતર ઉપરાંત બીજા ગેરકાયદેસર વાત વીજ કનેક્શનને લઈને પણ આવી છે. આશ્રમની પાસે મેલડી માતાજીનું મંદિર છે, જ્યાં પીજીવીસીએલનું મીટર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. કીમથી ઓલપાડ જવાનું હોય તો ન જતા, રોડ પર છે જળ કરફ્યુ. ભરૂચમાં આપ ફાટ્યા બાદ કીમ નદીના પાણી આખા પંથકમાં ફરી વળ્યા છે. પાણીએ રોડ પર એવો કબજો કર્યો છે, વરસાદના વિરામ બાદ પણ પાણી ઓસરી નથી રહ્યા. કીમ વિસ્તારના રસ્તાઓ 48 કલાકે પણ પાણીમાં ગરકાવ છે. કીમથી ઓલપાડ નજીકના રસ્તા પર જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. મુખ્ય રોડ પર આવેલું વડોલી ગામ બેટમાં ફેરવાયું છે. 5 ફૂટ સુધીના પાણી ભરાઈ જતા લોકો ઘરમાં પુરાયેલા છે. ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છવાતા ભારે નુકસાન થયું છે. લોકો કમર અને છાતી સુધીના પાણીમાં અહીંયા ફરતા જોવા મળ્યા. વડોલી ગામમાં થઈને પસાર થતો કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ થતા એક જ ગામના 2 ફળિયા સંપર્ક વિહોણા બન્યા. આ તરફ વડોલી ગામની સરકારી શાળા પાણીમાં ગરકાવ છે. સરકારની શાળાની બાજુમાં આવેલી વરસાદી પાણીમાં ગરકાવ લોકોના મકાનના છાપરા બેસી મદદની રાહ જોઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તંત્ર દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ માંગવામાં આવી છે. 5 થી 7 લોકો પાણી ઓછું થશે તેવી આશા સાથે છાપરા પર બેસી રહ્યા અને સવારથી પાણીનું વહેણ વધતા જીવ તાળવે ચોંટી ગયો. ત્યારે અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા. ભરૂચના આસરમા ગામમાં પણ તારાજી સિવાય કંઈ જ દેખાતું નથી. કીમ નદીના પાણીએ ગામ આખાને પૂરું કરી દીધું છે. હાંસોડ તાલુકાના આસરા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામમાં 7 ફૂટ પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ છે. ગામમાં બોટ તરતી જોવા મળી. લોકો ઘૂંટણસમા પાણીમાં ફરતા નજરે પડ્યા. તો ભરૂચના હાંસોડથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ છે. ભરૂચના હાંસોડ તાલુકામાંથી 166 લોકોનું સ્થળાંતર કરાયું. માંથી 52 અને પાંજરોલી ગામમાં માઠું 114 લોકોને સ્થળાંતર કરાયું. સુરતના ઓલપાડમાં 2 દિવસ પણ નથી ઓસર્યા પૂરના પાણી. રોડ, ખેતરો બધું જ જળબંબોળ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ તો લઈ લીધો છે, પરંતુ પૂર બાદ તારાજીને જે તસવીરો જોવા મળી રહી છે તે નિહાળી હચમચી જશો. જુઓ, 2 દિવસ બાદ પણ ઓલપાડમાં પાણી ઓસર્યા નથી. સુરતના ઓલપાડમાં કીમ નદીના પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઓલપાડથી હાંસોડ જતા મુખ્ય માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેથી વડોલી, ઉમરાચી, સહોલ જેવા ગામના લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા. સુરતના ગામડાના હાલ પણ બેહાલ છે. કીમ નદીએ સુરતના મોટા બોરસરા ગામમાં પણ તબાહી મચાવી છે. ગામને પાણીએ બાનમાં લેતા માંગરોળનું મોટા બોરસરા ગામ મુશ્કેલીમાં મુકાયું. અહીંના 25 ઘરોમાં નદીના પાણી ઘૂસ્યા છે, જેથી લોકોને પાણી વચ્ચે રહેવા મજબૂર થવું પડ્યું. મોટા બોરસરા ગામમાં ચારે કોર પાણી જ પાણી નજરે પડતા 30 થી 40 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બોલાવ ગામના પણ હાલ જોઈ લો. કીમ નદીએ એવી તારાજી સર્જી કે 100 ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં કમરસમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. બોલાવ ગામે આદિવાસી વસાહત, આહિર ફળિયું સહિતના વિસ્તારમાં ભરાયા પાણી. તમામ ઘરોમાં સરસામાનને પહોંચ્યું મોટું નુકસાન. કીમ નદીના પાણીએ સુરતના ગામડાઓની દશા બગાડી. છપ્પર ફાડ તબાહીના દ્રશ્યો રડાવી દેશે. કીમ નદીએ ભારે તારાજી સર્જી. નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર બની ગયા. આપની સ્ક્રીન પરની 4 તસવીર જુઓ, જેમાં 4 તરફ પાણી જ પાણી જોવા મળશે. વાલિયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં ઘોડા